નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હું ઉત્તમભાઈ રાજપરા શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર નાઇટ લર્નિંગ એજ્યુકેશન પ્રોગ્રામની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોની અંદર એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર નંબર 5 એના દાખલા નંબર 12 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઉપરાંત અહીંયા હું તમને આજે માલિકી ગુણોત્તર વિશે પણ સમજાવીશ અને એના ઉદાહરણ પણ સમજાવીશ. તો મિત્રો, શરૂઆત આપણે કરીશું દાખલા નંબર 12 થી. ગયા વિડીયોની અંદર મેં તમને દાખલો નંબર 12 છે એ હોમવર્કમાં આપેલ હતો. આપણે ગયા વિડીયોની અંદર શું સમજ્યા તો કે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર સમજ્યા. તો એના વિશેના મેં તમને બે ઉદાહરણ ગણાવ્યા હતા અને એનો એક દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, જે આજે આપણે અહીંયા ગણવા જઈ રહ્યા છીએ. તો ચલો મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 12. આર કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે કુલ મિલકતો દેવા ગુણોત્તર શોધો. અચ્છા, અહીંયા આપેલી રકમ છે: પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ, ઇક્વિટી શેર મૂડી 10 લાખ, અનામતો અને વધારો 2 લાખ, બિન ચાલુ જવાબદારી 4 લાખ, ચાલુ જવાબદારી 4 લાખ. ધેટ મીન્સ અહીંયા આપણને કુલ મિલકતો આપેલી નથી, પરંતુ મૂડી અને દેવા બંને આપેલા છે. તો ફરીથી એ જ સૂત્રનો ઉપયોગ થાય કે કુલ મિલકતો નથી આપી, એસેટ્સ નથી આપી, તો A ઇઝ ઇક્વલ C પ્લસ L. C અને L નો સરવાળો એટલે આપણને પ્રાપ્ત થશે A, કુલ મિલકતો. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ કુલ મિલકતો આપણે જોઈએ. કુલ મિલકતોની અંદર આપેલી બધી જ વિગતોનો સરવાળો થશે. ઇક્વિટી પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ, ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી 10 લાખ, ત્યારબાદ અનામતો અને વધારો 2 લાખ, ત્યારબાદ બિન ચાલુ જવાબદારીઓ 4 લાખ અને ચાલુ જવાબદારીઓ 4 લાખ. અહીંયા આપણે ટોટલ કરીશું તો કેટલો થઈ જશે મિત્રો? જુઓ તો 10 ને 6 16, 16 ને 2 18, 18 ને 4 22, 22 ને 4 26, 26 લાખ ટોટલ થશે આપણો. ઓકે, અને આ જે રકમ મળી આપણે શેની પ્રાપ્ત થઈ તો કે કુલ મિલકતો પ્રાપ્ત થઈ રૂપિયા 26 લાખ. હવે આપણે શેની જરૂર પડશે તો કે દેવા, એટલે કે લાંબા ગાળાના દેવા. ચલો, આમાં આપ્યું છે બિન ચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાના દેવા. રકમ છે 4 લાખ. અહીંયા બિન ચાલુ જવાબદારી અલગથી આપી છે, આપણે લખીએ કે બિન ચાલુ જવાબદારી એટલે કે કૌંસમાં લખું છું લાંબા ગાળાના દેવા. રકમ આવશે રૂપિયા 4 લાખ. ઓકે, હવે આપણે અહીં દાખલો ગણીએ. દાખલાની અંદર સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. બરાબર
કુલ મિલકતો છેદમાં આવશે લાંબા ગાળાના દેવા, એટલે કે સૌપ્રથમ લખીશું દેવા કૌંસમાં લાંબા ગાળાના દેવા. રકમ કુલ મિલકતો છે આપણી પાસે 26 લાખ, છેદમાં દેવા 4 લાખ, .5 જેમ 1. આપણને જવાબ પ્રાપ્ત થશે 6.5 જેમ 1. હવે મિત્રો આપણે માલિકી ગુણોત્તર વિશે સમજીશું. અચ્છા મિત્રો, હવે આપણે જોઈએ માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર એટલે માલિકીની જે ભંડોળની રકમ છે એની અંદર કુલ મિલકતોનો ભાગાકાર કરવો એટલે આપણને પ્રાપ્ત થશે માલિકી ગુણોત્તર. બહુ સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું. એને આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલ વિગતો થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. માલિકી ગુણોત્તર એ કુલ મિલકતો અને માલિકીના ભંડોળો એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળો નો સંબંધ દર્શાવે છે. શું દર્શાવે છે? માલિકી ગુણોત્તર એ કુલ મિલકતો અને માલિકીના ભંડોળો એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળોનો સંબંધ દર્શાવે છે. માલિકીના ભંડોળો શોધવા માટેના બે પદ્ધતિ છે, એટલે કે બે અભિગમોનો ઉપયોગ થાય છે. માલિકીના ભંડોળો શોધવા હોય તો બે પદ્ધતિનો ઉપયોગ થાય, બે રીતે શોધી શકાય. એટલે કે અહીંયા શબ્દ વાપર્યો છે બે અભિગમોનો ઉપયોગ થાય છે. કઈ રીતે? પહેલો અભિગમ શું છે? જવાબદારી આધારિત અભિગમ, એટલે કે જવાબદારી અભિગમનો ઉપયોગ કરીએ અને આપણે માલિકીના ભંડોળો શોધી શકીએ. જેમ કે ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામત અને વધારો, ત્રણનો સરવાળો કરો એટલે તમને માલિકીના ભંડોળો પ્રાપ્ત થઈ જાય. હવે ધારો કે આ કોઈ વિગત નથી આપી તો કે તમે બીજો અભિગમનો ઉપયોગ કરી શકો. કયો અભિગમ છે? મિલકતો આધારિત અભિગમ, જેની અંદર માલિકીના ભંડોળો શોધવા માટે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોના સરવાળામાંથી બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીનો સરવાળો કરો બાદ, એટલે કે કુલ મિલકતો માઈનસ કુલ દેવા બરાબર મૂડી. આયો પાછું A બરાબર C પ્લસ L વાળા સૂત્રનો અભિગમ અહીંયા રેડી થયો. અહીંયા આપણને એને બે અલગ પાર્ટમાં વહેંચી આપ્યું છે. અહીંયા આપણે શું તો શોધ્યું? મૂડી. મૂડી એટલે કેપિટલ, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત અને વધારો. અહીંયા કંપનીની અંદર આ ત્રણ વિગતોનો સમાવેશ થશે માટે ત્રણ વિગતો છે. અને બીજી રીતે શોધવું હોય તો કે ભાઈ અહીંયા આપણે ત્રણ વિગતો નથી આપી, પરંતુ બિન ચાલુ મિલકતો આપી દીધી, ચાલુ મિલકતો આપી દીધી, બિન ચાલુ જવાબદારી આપી દીધી અને ચાલુ જવાબદારી આપી દીધી. તો બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીનો જે કુલ સરવાળો છે એ કુલ મિલકતો એટલે કે બિન ચાલુ મિલકતો વત્તા ચાલુ મિલકતોમાંથી કરો બાદ, એટલે આપણને પ્રાપ્ત થશે માલિકીના ભંડોળો. હવે આગળ જોઈએ. આ ગુણોત્તરના આધારે કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો માલિકીના ભંડોળ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે તે જાણી શકાય. આ ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે જાણી શકીએ કે ભાઈ કુલ મિલકતો જે આપણી પાસે છે, માનો કે 15 લાખ છે, 25 લાખ છે, 35 લાખ છે, એમાંથી કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો એ માલિકીના ભંડોળ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે, એટલે કે મૂડીનો શેર હોલ્ડર્સના ભંડોળનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરવામાં આવેલી છે. આ સિવાયની બાકીની મિલકતો જે છે એ તમામ મિલકતો ઉછીના નાણાં દ્વારા પ્રાપ્ત થઈ હશે. એ સિવાયની તમામ મિલકતો ઉછીના, એ તો ઓબ્વિયસલી છે મિત્રો, મેં તમને કહ્યું એમ કે ભાઈ A = C + L બહુ સ્પષ્ટ વિગત હતી. A = C + L કે જુઓ કુલ મિલકતો છે એ ક્યાંથી બને છે તો કે મૂડી અને જવાબદારી, આ બંનેનો ઉપયોગ કરી અને કુલ મિલકતો પ્રાપ્ત થાય. હવે કુલ મિલકતોમાંથી આપણને એવું કહ્યું કે ભાઈ મૂડીની જે મિલકતો છે દૂર કરો
તો બાકીની જે મિલકતો છે કુલ મિલકતોમાંથી મૂડી દ્વારા પ્રાપ્ત થયેલી મિલકતો દૂર કરતા બાકીની જે મિલકતો છે એ ઓબ્વિયસલી છે ચોક્કસપણે જવાબદારી એટલે કે દેવા દ્વારા જ પ્રાપ્ત થઈ હશે, એટલે કે એ મિલકતો ઊભી કરવા કંપની કે પેઢીએ દેવું કરેલું હશે, જવાબદારી ઊભી થયેલી હશે. એ આપણને સ્પષ્ટ કહ્યું છે કે આ ગુણોત્તરના આધારે મિલકતોમાંથી કેટલી મિલકતો માલિકીના ભંડોળ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે એ જાણી શકાય. આ સિવાયની બાકીની મિલકતો એ ઉછીના નાણાં દ્વારા પ્રાપ્ત થઈ હશે. ખ્યાલ આવ્યો હશે આપણને? ઉછીના નાણાં એટલે જવાબદારીથી. આગળ આ ગુણોત્તર એ ધંધાના લેણદારો માટે આર્થિક સદ્ધરતા માટે સલામતીના ગાળાની માહિતી પૂરી પાડે છે. એટલે કે ઊંચો ગુણોત્તર એટલે વધુ આર્થિક સલામતીનો ગાળો અને નીચો ગુણોત્તર એટલે ઓછી આર્થિક સલામતીનો ગાળો. એટલે કે આ જો ગુણોત્તર ઊંચો પ્રાપ્ત થાય તો સલામતીનો ગાળો સૌથી સારો છે, વધુ સલામતી કહેવાય, અને આ ગુણોત્તર જો નીચો પ્રાપ્ત થાય તો આર્થિક સલામતી એ લેણદારો માટે ઓછી કહેવાય. અહીંયા આપણે સૂત્ર આપ્યું છે માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. માલિકી ગુણોત્તરનું સૂત્ર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. હવે આપણે આનું ટેક્સ્ટ બુક ની અંદર આપેલું એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 21, એ ગણીશું. તો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 21. અચ્છા મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 21. એની અંદર જોઈએ એમ કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે માલિકી ગુણોત્તરની ગણતરી કરો, જેની અંદર પહેલો પોઈન્ટ છે ઇક્વિટી અને જવાબદારીઓ, જેમાં શેર હોલ્ડર્સના ભંડોળ આપ્યા છે. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને અનામત વધારો ₹45 લાખ અને ટોટલ થઈ. બિન ચાલુ જવાબદારી છે 15 લાખ, ચાલુ જવાબદારી છે 10 લાખ, ટોટલ આપ્યો છે 70 લાખ. એ જ રીતે મિલકતો નો કુલ સરવાળો આપ્યો છે 70 લાખ, જેમાં બિન ચાલુ મિલકતો છે 50 લાખ છે અને ચાલુ મિલકતો છે 20 લાખ છે. પેજ નંબર 235 ઉપર છે. જો હજી કોઈ ન કાઢ્યું હોય તો પ્લીઝ કાઢી લ્યો. પેજ નંબર 235 ટેક્સ્ટ બુક ઓપન કરો અને એનું ઉદાહરણ નંબર 21 જુઓ, જેની અંદર હવે તમે નીચે જવાબ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાતા હોય છે. સાહેબ અહીંયા આપણને બે અભિગમનો ઉપયોગ કરીને શોધ્યું છે, તો આપણે પરીક્ષામાં બે અભિગમનો ઉપયોગ કરવો જરૂરી છે? ના, બંને અભિગમનો ઉપયોગ કરવો જરૂરી નથી. તમે કોઈ પણ એકનો ઉપયોગ કરીને માલિકીના ભંડોળ અને કુલ મિલકતો શોધી શકો છો. આપણે તો માલિકીના ભંડોળ જ શોધવાના છે કોઈ પણ એક અભિગમનો ઉપયોગ કરીને. તો અહીંયા હું જોઉં તો જવાબદારી આધારિત અભિગમનો ઉપયોગ કરી અને હું માલિકીના ભંડોળો શોધીશ. તો હું લખીશ માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળ બહુ સ્પષ્ટ આપ્યું છે મારી પાસે, એટલે કે માલિકીના ભંડોળ એટલે કે શેર હોલ્ડર્સના ભંડોળ, જેની અંદર આપ્યું છે ઇક્વિટી શેર મૂડી 20 લાખ, પ્રેફરન્સ શેર મૂડી 10 લાખ અને અનામતો અને વધારો છે એ 15 લાખ, ટોટલ થઈ જાય છે 45 લાખ. ઇક્વિટી શેર મૂડી એટલી છે ₹20 લાખ. પ્રેફરન્સ શેર મૂડી એટલી છે ₹10 લાખ. અનામતો અને વધારો એ આપ્યું છે આપણને ₹15 લાખ. જવાબદારી આધારિત અભિગમનો ઉપયોગ મેં કર્યો. જવાબ મને મળ્યો ₹45 લાખ. અહીંયા આ 45 લાખ છે એ માલિકીના ભંડોળ આપણને પ્રાપ્ત થયા છે. હવે આપણે જોઈએ છે કુલ મિલકતો. એની અંદર આપણને અહીંયા બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત એમ બંને આપી છે 50 લાખ અને
20 લાખ આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને પ્રાપ્ત થાય છે કુલ મિલકતો. સિત્તેર લાખ આપણને પ્રાપ્ત થઈ કુલ મિલકતો. હવે આપણે માલિકીના ગુણોત્તરનું સૂત્ર મૂકીએ. માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. રકમ આપણી સામે છે. માલિકીના ભંડોળો છે 45 લાખ, કુલ મિલકતો છે 70 લાખ. પિસ્તાલીસ લાખ છેદમાં 70 લાખ. અચ્છા મિત્રો, હવે આપણી પાસે જવાબ પ્રાપ્ત થાય છે 0.6428 એટલે કે 0.64 આપણે લઈશું 0.64 જેમ 1 આપણો જવાબ પ્રાપ્ત થયો 0.64 જેમ 1. અહીંયા હવે આપણે ઉદાહરણ 21 પછી દાખલા નંબર 13 ગણીશું, કેમ કે આના જેવું કોઈ ઉદાહરણ હવે છે નહીં. ટેક્સ્ટબુકની અંદર આનો એક દાખલો આપ્યો છે દાખલા નંબર 13, તો આપણે હવે દાખલા નંબર 13 ગણીશું. અચ્છા મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 13. ટી કંપની લિમિટેડ ની નીચે આપેલ વિગતોના આધારે માલિકી ગુણોત્તર શોધો. અહીંયા પણ જેમ આપણે ઉદાહરણ કર્યું હતું સેમ એના જેવી જ બધી વિગતો આપી છે. હું અહીં પણ જવાબદારી આધારિત અભિગમનો જ ઉપયોગ કરીશ. ઇક્વિટી શેર મૂડી આપી છે 12 લાખ, પ્રેફરન્સ શેર મૂડી આપી છે 8 લાખ, અનામતોને વધારે આપ્યો છે 4 લાખ. બિનચાલુ જવાબદારી આપી છે 8 લાખ, ચાલુ જવાબદારી આપી છે 4 લાખ, બિનચાલુ મિલકતો આપી છે 12 લાખ અને ચાલુ મિલકતો આપી છે 24 લાખ. તો અહીંયા મારે જે વિગતોની જરૂરિયાત છે દરેક વિગતો દાખલાની અંદર આપેલી છે. જવાબદારી આધારિત અભિગમનો ઉપયોગ કરી અને હું માલિકીના ભંડોળો શોધીશ. સૌપ્રથમ હું શોધું છું માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળો જેની અંદર 3 વિગતોનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેર મૂડી 12 લાખ, પ્રેફરન્સ શેર મૂડી રૂપિયા 8 લાખ, અનામતો અને વધારો રૂપિયા 4 લાખ. ટોટલ 12 ને 8 20, 20 ને 4 24 લાખ. અહીંયા આપણને માલિકીના ભંડોળો પ્રાપ્ત થયા 24 લાખ.
હવે આપણે જોઈએ છે કુલ મિલકતો. તો કુલ મિલકતો માટે દાખલા નંબર 13 ની અંદર આપણને બે વિગતો આપી છે. એક બિન ચાલુ મિલકતો 12 લાખ અને પછી છે ચાલુ મિલકતો 24 લાખ. બિન ચાલુ મિલકતો રૂપિયા 12 લાખ અને ચાલુ મિલકતો રૂપિયા 24 લાખ. જેનો ટોટલ થાય છે 36 લાખ. 24 + 12 બરાબર 36. અહીંયા કુલ મિલકતોની રકમ પ્રાપ્ત થઈ ગઈ, માલિકીના ભંડોળોની રકમ પ્રાપ્ત થઈ ગઈ. હવે આપણે સૂત્ર મૂકીશું માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. હવે માલિકીના ભંડોળોની અંદર રકમ પ્રાપ્ત થઈ છે આપણને 24 લાખ. અને કુલ મિલકતોની રકમ પ્રાપ્ત છે આપણી પાસે 36 લાખ. અચ્છા, હવે આપણે જોઈએ 24 લાખ ભાગ્યા 36 લાખ. આપણી પાસે જવાબ આવે છે 0.666666. તો અહીંયા 0.6666 છે, માટે આ લખીશું આપણે 0.67 મિત્રો ફરીથી દાખલો જોઈ લઈએ. મેં જવાબદારી આધારિત અભિગમનો ઉપયોગ કર્યો અને માલિકીના ભંડોળો શોધ્યા. ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ અનામત અને વધારો એટલે કે 12 લાખ વત્તા 8 લાખ વત્તા 4 લાખ બરાબર 24 લાખ. અહીંયા મેં ધ્યાનમાં લીધા. ત્યારબાદ મારે જરૂરિયાત હતી કુલ મિલકતોની. દાખલા માટે આપણે સૂત્ર છે કે માલિકીના ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. તો અહીંયા મિલકતો કુલ મિલકતોની રકમ હતી બિન ચાલુ મિલકતોની 12 લાખ અને ચાલુ મિલકતોની રકમ હતી રૂપિયા 24 લાખ. 12 લાખ વત્તા 24 લાખ કેટલા થઈ જશે મિત્રો? રૂપિયા 36 લાખ. હવે માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. તો માલિકીના ભંડોળો કેટલા છે? 24 લાખ અને કુલ મિલકતો કેટલી આપી છે? 36 લાખ. તો જવાબ શું આવશે આપણી પાસે? 0.67/1. મિત્રો માલિકીના ગુણોત્તરનું એક ઉદાહરણ અને એક દાખલો ટેક્સ્ટબુકમાં આપેલ છે, જે મેં તમને પૂર્ણ કરાવેલ છે. આ વિડીયોના અંતે હું તમને હોમવર્ક સ્વરૂપે જાતે ગણવા કાંઈ નથી આપતો, પરંતુ અત્યાર સુધીમાં જે દાખલાઓ ટેક્સ્ટબુકના આપણે ગણાવેલા છે એ દાખલાઓ જો બની શકે તો બધા જ એક વખત તમારી રફ બુકમાં જાતે ગણવાનો પ્રયત્ન કરવો. અને અહીંયા તમે આઈ હોપ કે નોટબુક બનાવી હશે તો ફેરબુકની અંદર પણ વ્યવસ્થિત રીતે તમે નોંધતા હશો. તો નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે આપણે મળશું ત્યારે સીધું આપણે નવા ગુણોત્તરથી શરૂઆત કરીશું અને ત્યારબાદ એના દાખલાઓ જોઈશું.